સો હેલો ગાઈસ, તમે મારો બ્લોગનો પાર્ટ 1 તો જોઈ જ લીધો છે. જેને પાર્ટ 1 ના જોઈએ તો જલ્દીથી જોઈ લો. તો પાર્ટ 1માં તમને ખબર છે મેં બાઇક લેવા માટે આવ્યા હતા, તો અમને બાઇક મળી ગયું છે અને મારા હસબન્ડે બાઇકની રાઈડ કરી રહ્યા છે અને ચેક કરી રહ્યા છે. તો અમે પણ બાઇકને સરખી રીતે ચેક કરી લીધી હતી. પછી આપણને બાઇક ભાડેથી મળી ગઈ છે અને જો હવે એક્ટિવા છે, સોરી બાઇક ના કહી શકાય. અને અમે જો રોડ ઉપર ચડી ગયા છીએ. તો આ છે દાર્જિલિંગ જવા માટેનો રસ્તો. એના રસ્તા મસ્ત ચોખ્ખા અને સરસ હોય છે. અહીંયાથી વ્યૂ પણ સારો દેખાય છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તો તમને છેલ્લે સુધી બધું જ બતાવી દઈશું. તો અમે મેન હાઈવે ઉપર ચડી ગયા છીએ. અહીંયાના રસ્તા બહુ ઢલાન અને ચઢાણવાળા હતા. અહીંના રસ્તા બહુ ખતરનાક હતા. તો તમે જોઈ શકો છો આજુબાજુ ચાના બગીચા છે. તમે વિડીયોમાં બન્યા રહેજો, તમને ચાના બગીચા અમે નજીકથી બતાવી દઈશું. પછી જો મારા હસબન્ડ મેપ જોતા જોતા આગળ વધી રહ્યા છે, કારણ કે આપણને અહીંના રસ્તાનું કોઈ માહિતી ના હોય એટલે આપણે મેપનો સહારો લેવો પડે છે. ખતરનાક ઢળાન અને ચઢાણ વટાવીને અમે જો ઉપર આવી ગયા છીએ. તો ઉપરથી વ્યૂ કંઈક આ પ્રકારનો દેખાઈ રહ્યો છે. આ તો હજુ ઘણું દૂર છે, આપણે તો હજુ ઘણું ઉપર ચડવાનું છે. તો જો ગાડીઓ કેવી અહીંયા આવી જ પ્રકારની ગાડીઓ બધી ચાલે છે. તો અમે થોડા ટાઈમ માટે રૂકી ગયા હતા, કારણ કે થોડોક રેસ્ટ કરવો પડે. પછી અમે ફરીથી ચાલુ કરી દીધી હતી એક્ટિવા. અને જો રસ્તાઓને અમે વળંગતા આગળ વધી રહ્યા છીએ. અમે પછી ફરીવાર અહીં થોડી વાર રોકાઈ ગયા હતા, કારણ કે આ એ જગ્યા છે જ્યાંથી આકાશમાંથી વાદળોની વચ્ચેથી ચીરતો ચમકતા તારા જેવો કેટુ ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. તેનો નજારો માણવા થોડી દેર અમે અહીંયા રોકાણા. પછી વિડીયો લીધા, ફોટો પાડ્યા, પછી પાછા ઉપડી પડ્યા દાર્જિલિંગની તરફ. પછી અમે ઉપર આવી ગયા હતા. તો અહીંયા જો માર્કેટ ને બધું ચાલુ થઈ ગયું હતું. તો તમને અહીંયા ઉપરથી માર્કેટ અમે અલગથી પણ બતાવી દઈશું. તો જો ઉપર અમે જઈ રહ્યા છીએ. રસ્તાઓ બહુ લાંબુ હતું. અમે એટલો બધો વિડીયો લેવા જઈએ તો 2-3 કલાક જતી રહે છે, એટલે મેં શોર્ટમાં વિડીયો લઈ લીધો હતો. જવા માટે બાઇક અને સ્કૂટી તો તમને ભાડે મળે જ છે, પણ અહીંયા રેલવેની પણ સુવિધા છે. જો અહીંયા આવી રીતે રેલગાડી નીકળે છે, એમાં પણ તમે આવવું હોય તો તમે આવી શકો છો, પણ એમાં બહુ ટાઈમ લાગે છે. એટલે આપણે પછી બાઇક લઈ લીધું હતું. પછી મારા હસબન્ડ અમે ફરીથી ઊભા થઈ ગયા, કારણ કે અમને લાગી હતી ભૂખ. તો અમે ખાવાનું તો કાંઈ હતું નહીં, નોનવેજ હોય, એટલે આપણે પાણી પીધું અને પછી આગળ વધી ગયા. દાર્જિલિંગ જવાનો અમારો કોઈ પ્લાન હતો નહીં, પરંતુ ભૂમિયા વિનારે મારા ભૂંવાતા ડુંગરા, જંગલની કુંજ જોવી હતી કોતરોને જોઈ હતા ગંદરા, રોતા ઝરણાની આંખ લોહી હતી. તો મને વિચાર આવ્યો કે ચલો દાર્જિલિંગ ભમી આવીએ. લાંબા સફર પછી અમે ફાઇનલી હોટલ આવી ગયા છીએ. અમારી હોટલનું નામ હોટલ માર્વેલ હતું. તમે જો હોટલના રૂમમાં આવી ગયા છીએ. હોટલની સગવડ બહુ જ સરસ હતી. તમે પણ જ્યારે પણ અહીંયા આવો દાર્જિલિંગ ફરવા તો આવી રીતે હોટલ બુક કરી જ લેવી જોઈએ. તો મસ્ત વ્યૂ હતો અને તમને જમવાનું પણ અંદર જ મળી રહે છે હોટલમાં જ, એટલે તમારે બહાર જવું જરૂર ના પડે. પણ અમે તો જો કે બહાર જ ગયા હતા. પછી અમે જઈ રહ્યા છીએ બહાર ફરવા માટે. અહીંયા આવીને અમે રેડી થઈ ગયા છીએ. ફ્રેશ થઈને હું ને મારા હસબન્ડ બહાર નીકળી પડ્યા છીએ. તો ચલો, આ છે માર્કેટ જ્યાં અમે ચાલીને નીકળી પડ્યા છીએ. તો જો મારા હસબન્ડ હું બે નીકળી પડ્યા છીએ. અહીંની દિવાલો જો કેવી લીલથી ભરેલી છે, એકદમ લીલ. અને દિવાલ ઉપર તો જાણે ધાણા વાયા હોય એવા ધાણા જેવી શાકભાજી જેવું ઉગી આવ્યું. તો પછી જો મારા હસબન્ડ આગળ વધી રહ્યા છીએ, હસતા ખેલતા આગળ જઈ રહ્યા છીએ. જો અમે પણ અમારા થોડો વિડીયો લેવો જરૂરી હતો, એટલે અમે થોડો વિડીયો લઈ લીધો છે ગાઈસ. તો તમે પણ જોવાનું ભૂલતા નહીં. જો કેટલો સરસ મસ્ત વ્યૂ આવતો હતો. અહીંયા KFC, ડોમિનોઝ બધું જ મળી રહે છે. એટલે ગાઈસ વિચારતા નહીં કે ત્યાં જઈને આપણને ખાવાનું ઠેકાણું નથી પડતું. ના, પણ એકચ્યુઅલીમાં અહીંયા બધું જ સગવડ છે અને બહુ સારા માણસો હોય છે. પછી જો આ એક આર્ટ ગેલેરી જોઈ હતી, તો મારા હસબન્ડ ઊભા રહી ગયા હતી કે લે મારો વિડીયો લે થોડો. તો મેં એમનો થોડો વિડીયો લીધો હતો. દાર્જિલિંગ, આસામ આ બધુંના એરિયામાં વધારે ચા બને છે. તો જો ચાની ખેતી બહુ જ થાય છે. તો જો ચા ઘરે મળે છે અને દુકાનો વધારે પડતી ચાની જ હોય છે. અને અહીંયા નેચરલી ચા મળી રહે છે તમને. તો બંગાળને તમે નિહાળી લો. એકચ્યુઅલી પશ્ચિમ બંગાળમાં જ આવે છે. પછી અમે સ્વેટરોની દુકાનમાં ગયા જોવા માટે. તો સ્વેટરો પણ સરસ હતા, પણ અમે વિચાર્યું પછી લેશું. તો અમે બંને પાછા નીકળી પડ્યા હતા આગળ. તો આવી ગયા છીએ અમે વ્યૂ જોવા માટે. આ છે K2 વ્યૂ, એટલે કે કાંચનજંગાનો વ્યૂ, જે હિમાલયની પર્વતમાળામાં જ આવે છે. તો અમે એનો વિડીયો લીધો હતો.
આવી ગયા છે અમે મોલ બજારમાં. આ એનું છે ગાર્ડન. આપણે આનો રાત્રિનો વ્યૂ કાલના વિડીયોમાં લઈ લેશું, તો તમે એવું ના વિચારતા કે રાત્રિ કેવું લાગે છે બતાવો. પછી આવી ગયા છીએ મહાકાલ માર્કેટ. આ માર્કેટમાં જવા માટેનો ખાસ આપણો મકસદ છે કે અંદરથી જે પેલો આપણે કેટું વ્યૂ જોયો ને એ બહુ સરસ દેખાય છે આગળ, અને ચાના બગીચા જોવાના છે આપણે, એટલે આપણે આ રસ્તાથી આગળ વધી રહ્યા છીએ. હું ને મારા હસબન્ડ જો મસ્તી કરતાં કરતાં આગળ વધી રહ્યા છીએ. અહીંયા અમે ચાલીને જ ગયા હતા કારણ કે એક્ટિવા પાર્ક કરવાની જગ્યા નથી, તો અમે જો અમે બંને ચાલી રહી ગયા છીએ. બહુ લાગતી હતી તો મારા હસબન્ડ કે ચાલ કોફી પી લેવી, તો જો આ માજી હતા એમને મસ્ત ગરમા ગરમ કોફી અને દૂધ આપણને આપી દીધેલું હતું, તો કોફી બહુ સરસ બનાવી હતી. નેસ્કેફેની કોફી પીધી આપણે, તો આપણું શરીર થોડુંક ગરમ થઈ ગયું હતું અને ફરવાની પણ મજા આવે. જેની બેસબરીથી રાહ જોઈ રહ્યા હતા એ છે આ કેટુ એટલે કાંચનજંગા, જે હિમાલયની પર્વતમાળામાં આવે છે. દાર્જિલિંગમાં જોવા માટેનું આ ખાસ અને રમણીય સ્થળ છે. તમે અહીંયા આવો તો ખાસ ને ખાસ વિઝિટ કરજો અહીંયા. પછી અમે જઈ રહ્યા છીએ હેપી ટી વેલી, એટલે કે આપણે જઈશું ચાના બગીચાઓમાં. તો મારા હસબન્ડ કૂદતા ને ફરતા આગળ આગળ જઈ રહ્યા છે ને હું પાછળ પાછળ જઈ રહી છું. તો મેં મારા હસબન્ડે પાછો ચાના બગીચામાં વિડીયો બનાવ્યા હતા. તો વિડીયો એટલો તો ક્લિયર નથી, પણ તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં બતાવી દઈશ બધું ક્લિયરિટી સાથે. તો જો આના રસ્તા આવા હતા ઢળાણવાળા અને ચઢાણવાળા, તો અમે આજે ચાલીને નીકળી ગયા હતા. પછી અમે ગયા હતા ચાની ફેક્ટરીમાં, પણ હોલિડે હોવાના કારણે ચાની ફેક્ટરી બંધ હતી. ચાની ફેક્ટરીમાં આપણે થોડે સુધી તો એમ તો ગયા હતા, તો તમને બતાવી જવું જ્યાં સુધી આપણે ગયા હતા ત્યાં સુધી. એટલે એમ કે આપણને અંદર તો જવા જ દીધા હતા, પણ એમ કે જે ચા લેવો હોય આપણે પૈસાથી ખરીદી કરી હોય તો એ ના મળે. બાકી તો આપણે બધું જોયું હતું અંદર. અહીંયા શું હોય, ચાનો બગીચો છે એટલે ચા જ હોય, બીજું શું હોય. તો મારા હસબન્ડ આગળ ફૂદકતા આગળ વધી રહ્યા છે અને હું એમની પાછળ પાછળ જઈ રહી છું. અહીંયા અંદર જવા માટેની ટિકિટના પૈસા 100 રૂપિયા થાય છે, તો તમે જોવો છો ટિકિટ કાઉન્ટર પર બધું લખી દીધું છે. પછી અમે આગળ વધી રહ્યા છીએ લોખંડનો પુલ પાસ કરતા. અહીંયા અંદર વિડીયો બનાવવા નહોતા દેતા એટલે આપણે વિડીયો બનાવ્યા નહોતો. પછી આવી ગયા છીએ ચાના બગીચામાં. આ બધા જે ચાના બગીચા છે, જે લીલા લીલા તમને બધું દેખાય એ ચાના બગીચા છે. પછી મારા હસબન્ડે ચાના બગીચાનો વિડીયો લીધો હતો અને એમને કીધું કે તું આગળ વહી જા, હું તારા બધા વિડીયો લઉં. તો હું આપણે શું કરવા મૂકો જતો કરીએ, તો આપણે આગળ વધી ગયા હતા. એમને મારા વિડીયો લીધા હતા. ફૂદકતા પણ પતંગિયાની જેમ આગળ વધી રહ્યા છીએ અને પડવાની થોડી બીક લાગે છે. એના રસ્તા બહુ જ ખતરનાક છે. એ તો લાગે છે સરળ. બાજુ આવી રીતે રહેવાવાળા લોકો પણ રહે છે, જેમના પોતાના બગીચા હોય છે ચાના. તો આપણે આવી ગયા છીએ ચાના બગીચામાં. તો જે તમને બધું ગ્રીન ગ્રીન દેખાય છે એ ચાના બગીચા છે. તો હું અને મારા હસબન્ડ વ્યૂને નિહાળતા એન્જોય કરતા ચાના બગીચા જોઈ રહ્યા હતા. હસબન્ડ દેખાડી રહ્યા છે કે 4 વાગ્યા છે અને અત્યારે સુરજ દાદાનો વ્યૂ કેવો આવે છે. તો ચાના બગીચામાં કંઈક આવી રીતનું ભગવાન પથરાયેલા હતા, એટલે કે સૂર્ય ભગવાન પથરાયેલા હતા. હજુ સનસેટ થયો નથી. સનસેટમાં 2-3 મિનિટની વાર હતી, તો અમે થોડા વિડીયો લઈ લીધા હતા. આગળ વધતા તમને દેખાડી દઈએ જો સૂરજ ભગવાન કેવા મસ્ત દેખાઈ રહ્યા હતા અને કાંચનજંગા પણ મસ્ત દેખાઈ રહી હતી ત્યાંથી. તો આપણે ચાના બગીચા સાથે પર્વત એ બધું નિહાળ્યા રહ્યા હતા. અને નજીકથી દેખાડી દઈએ તો આ છે ચા. જો આના પાંદડા કંઈક આવા પ્રકારના લાગે છે અને ચાની ઉપર કંઈક આવા પ્રકારનું બીજ આવે છે. તો લીલી આ બધી લીલી ચા છે, જેનો સિઝન આવે ત્યારે એમાંથી ચા બને છે. એની પ્રોસેસ કઈ રીતે થાય એ આપણે હજુ જોવાની બાકી છે. ચાના બગીચા તમે જોઈ શકો છો. આપણા મરચાં હોય ને, લીલા મરચાં, એના છોડ કેવા હોય, બસ એ જ પ્રકારના ચાના બગીચા લાગે છે. તો અમે રિટર્નમાં આવી ગયા છીએ. હું ને મારા હસબન્ડ દેખો વિડીયો બનાવતા મજા માણતા રિટર્ન થઈ રહ્યા છીએ. રિટર્નમાં પણ અમે થોડો પણ મોકો છોડ્યો ન હતો, કારણ કે આપણને શું ખબર પછી આપણે ક્યારે અહીંયા પાછા આવી શકીએ. તો આપણે બધું એન્જોય કરતાં બજારમાં આવી ગયા છીએ. બજારમાં જો ચાલતા રિટર્નમાં આપણે પાછું હોટલ જવાનું છે, એટલે બજાર જોતા નીકળી પડ્યા હતા. અહીંની બજાર બહુ સરસ છે. અહીંયા ઠંડા કપડાં બહુ સરસ મળે છે. પછી અમે આવી ગયા છીએ હોટલ, અને હોટલ આવીને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ જમવા માટે. ઠંડી બહુ હતી એટલે આપણે સ્વેટર પહેરી લીધું છે. આ આવી ગયું છે અગ્રવાલ કિચન, જ્યાં આપણે જમ્યા હતા. તો હું ને મારા હસબન્ડ જમવાના ટેબલ ઉપર રાહ જોઈને બેઠા છે કે ક્યારે ખાવાનું આવે. તો સામે કિચનમાં જુઓ બનાવી રહ્યા છે ભાઈ ખાવાનું, અને અમે રાહ જોઈ રહ્યા છીએ. આવી ગયું છે આપણું તમતમાટું સૂપ. તીખું ઝણઝણી
મસ્ત સૂપ આપણે ગરમ ગરમ પી લીધું હતું. આખો દિવસનું કંઈ ખાધું નહોતું એટલે સૂપ પીવાની બહુ મજા આવી હતી. હું અને મારા હસબન્ડ જો સૂપ પર તૂટી પડ્યા હતા અને રિયલીમાં લાગતું હતું બહુ મસ્ત. તો મજા આવી ગઈ હતી સૂપ પીવાની ગરમ ગરમ ઠંડીમાં. મેં આગળ અમારા બીજો ખાવાની રાહ જોઈ રહી હતી. ત્યાં પછી આવી ગઈ છે ફ્રેન્ચ ફ્રાઈઝ. તો તમે ફ્રેન્ચ ફ્રાઈઝ જોઈ શકો છો કે આવી પ્રકારની ચટણી સાથે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝ ખાધી હતી. પછી આવી ગયું હતું આપણે જમવામાં ઓર્ડર કર્યો હતો રોટી એટલે કે ચપાટી અને પનીરની સબ્જી, પનીર બટર મસાલા, ડુંગળી, મરચાં બધું ખાઈ અને આપણે આવી ગયા છે હોટલ. તો બાય બાય, જય માતાજી. નેક્સ્ટ વ્લોગ સાથે બન્યા રહો.